ભરૂચ તાલુકાના હળદર ગામમાં આવેલી જમીન પર આદિવાસી અરજદારને ખેતી કામ પણ નહીં કરવા દઈને જાતિ વિષયક અપશબ્દ બોલતા હોય તો ભરૂચના આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોમવારના રોજ હળદર ગામના આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં આદિવાસી અરજદાર રણજીત જીવાભાઈ વસાવાની વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે, જેના પર ખેતી કરીને આ લોકો ગુજરાન ચલાવતા હતા, પરંતુ આ મિલકત સન 1958 થી ફેરફાર નોંધ નંબર 1066 થી વિઠ્ઠલભાઈ દેવજીભાઈ તથા બેચરભાઈ દેવજીભાઈ તથા ચતુરભાઈ દેવજીભાઈ, જેમાં દેવજીભાઈ તારીખ 22 ફેબ્રુઆરી 1957ના રોજ ગુજરી જવાથી તેઓનું નામ વારસાઈ હક્કે દાખલ થયેલું હતું, જેમાં અરજદારના પિતા જીવાભાઈ બેચરભાઈના અવસાન થવાથી સદર મિલકતમાં વારસાઈ કરાવવા માટે તમામ કાગળો સાથે અરજી આપી હતી, જેની વારસાઈ ફેરફાર નોંધ નંબર 4426 16 જુલાઈ 2020ના રોજ નોંધ પાડવામાં આવી હતી। પણ આ જમીન પર ખેતીની કામગીરી નહીં કરવા દેતા હોય અને આદિવાસી અરજદારોને અપશબ્દ બોલતા હોય તો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। 8 એકર જમીન આવેલી છે, ત્યાં અન્ય સમાજ દ્વારા દબાણ કરવામાં આવેલું છે। આ દબાણના ભાગરૂપે તારીખ 11/3/2022ના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે માપણી કરવામાં આવે। ભરૂચ જિલ્લાના નિરીક્ષણ અધિકારીએ આજ સુધી કોઈ માપણી કરવામાં નથી આવી, જેથી સમગ્ર આદિવાસી સમાજની માંગણી છે કે આ માપણી કરવામાં આવે અને આદિવાસી સમાજને હક મળે। જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય।